હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ચેપ્ટર જે તમે એનસીઈઆરટી ની અંદર ખૂબ સરસ રીતે ભણ્યા છો, વિકલન ચેપ્ટર એવું છે કે જે જેડબલઈ અને ગુજકેટ માટે સૌથી અગત્યનું ચેપ્ટર કહી શકાય, કારણ કે વિકલનના ઘણા બધા દાખલા હાયર લેવલના લેવલ 1, લેવલ 2, લેવલ 3 બધા પૂછાતા હોય છે. આપણે સૌથી પહેલા બેઝિક ફોર્મ્યુલાથી સ્ટાર્ટ કરીએ. જો તમે ડિફરન્શિએશન તમને ધારો કે આપણે ફોર્મ્યુલા બધા યાદ રાખવાના x રેઝ ટુ n એકદમ આરામથી આપણે ભણશું. તમે સાથે સાથે નોટ કરવું હોય તો લખતા જજો. d/dx x રેઝ ટુ n x ની સાપેક્ષે વિકલન બેઝિક કોન્સેપ્ટ આઈડિયા છે તમને, એટલે હું ડાયરેક્ટ આનો ડિફરન્શિએશન આવી રીતે લખીશ. ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય. ચલો બીજું ધારો કે આનો વિકલન મેળવવું હોય d/dx ઓફ e રેઝ ટુ x, તો તમને ખબર છે કે e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થાય. ચાલો હવે ત્રીજું એક વિકલન ધારો કે આનો મેળવવું હોય કોઈ પણ અચળની ઘાત a રેઝ ટુ x નું, તો આનું ડિફરન્શિએશન થાય રિસ્પેક્ટ ટુ x a રેઝ ટુ x તો આવે જ ઇન્ટુ log a આના લાઈન કીધું તો e સમજવાનું. ચાલો હજી હવે ટ્રિગોનોમેટ્રિક sin cos tan ના વિકલન જોઈએ આપણે. જેમ કે sin x નું વિકલન જો બધા સાબિત કરી શકાય તો અહીંયા ફોર્મ્યુલા લખીશ જે આપણે લક્ષની અંદર ભણી ગયા એથી બધા જ ફોર્મ્યુલા સાબિત કરી શકાય. વિકલન sin x નું વિકલન થાય cos x d/dx of cos x, એટલે તમને ખ્યાલ છે કે માઈનસ sin x આ કમ્પ્લીટ. ચલો d/dx tan x તો વિકલન નંબર કે sec વર્ગ x. ચાલો હજી d/dx of cot x તો થાય માઈનસ cos x સ્ક્વેર x આવડે. ચલો d/dx sec x નું વિકલન x ની સાપેક્ષે sec x * tan x અને d/dx cosec x એનું વિકલન થાય માઈનસ cosec x * cot x. હજી એક વિકલન બાકી છે લોગેરિથમિક ફંક્શન નો d/dx log of x આધારિત, તો log x નું વિકલન આપણે યાદ રાખશું કે શું થશે 1/x અને x શૂન્ય હોવો જોઈએ નહીં, x not equal to 0 એ રીતે. ચલો બેઝિક ડિફરન્શિએશન હતા ત્રિકોણમિતિ, ચલની ઘાત, કોન્સ્ટન્ટ એટલે કે અચળની ઘાત, ચલ એ રીતે. હજી ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ની વાત કરીએ એના વિકલન તમને આવડે છે. જો કઈ d/dx sin inverse x યાદ કરો તો 1/√1 - x², અને આમાં x ની કઈ કઈ કિંમતો છે તો કે લખવું પડે ફરજિયાત x <1, કારણ કે ધન કિંમત થવી જોઈએ અને છેદ પાછો 0 થવો જોઈએ નહીં. અને બીજી રીતે લખવું હોય તો આમ લખી શકાય જો -1 <x +1. ચલો આવડે d/dx cos inverse x, તો આને કઈ રીતે યાદ રાખવું કે cos inverse તો sin માં પ્લસ અહીંયા માઈનસ 1 - x². સિમિલરલી અહીંયા ઇઝ ધેન mod x <1. ચાલો હવે tan inverse x નો ફોર્મ્યુલા જોઈએ શું થાય 1/1 + x² અને x માં કઈ કઈ કિંમતો લેવાની નથી તો કે x belongs to r લખી શકાય, અથવા લખવું હોય તો શું લખી શકાય r માઈનસ સૌતંત્રની અંદર -1 to 1. ચલો cot inverse શું લખવું એ રીતે cot inverse of x -1/1 + x² સિમિલર x belongs to r, કોઈ પણ સંખ્યા રેખા પર યાદ. ચલો એવી જ રીતે d/dx of sec inverse x, તો જો sec inverse cos inverse લાગુ પડે, પરંતુ યાદ શું રાખો કે સૌથી પહેલા mod x √x² - 1 થાય અને આમાં mod x ની કિંમતો <1 greater than 1 યાદ રાખવાની નહીં. ચલો હજી cosec inverse x d/dx cosec inverse x -1/√x²
મોડ x પહેલા લખવું પડે અને પછી લખીએ કે આપણે x² - 1 અને મોડ x > 1. એટલા ફોર્મ્યુલા જો આપણને બરાબર પક્કા આવડતા હોય તો આપણે વિકલન ચેપ્ટર ની અંદર કોઈ પણ દાખલાનું વિકલન ડાયરેક્ટ ફોર્મ્યુલા પરથી મેળવી શકીએ. ફરીવાર એકવાર રિવિઝન કરીને શાંતિથી આપણે ભણશું. d/dx x² બોલતા જાઓ તમે, પછી હું બોલું n xn - 1 e⁻x નું વિકલન x ની સાપેક્ષે e⁻x, a⁻x નું વિકલન a⁻x log x, sin x નું વિકલન cos x નું વિકલન -sin x, tan x નું વિકલન sec² x, cot x નું વિકલન બોલો -cosec² x, sec x નું sec x tan x, cosec x -cosec x cot x, log x 1/x. चलो इनवर्स हो गया. d/dx of sin inverse x 1/√1 - x² and mod x less than 1. cos inverse x -1/√1 - x² mod x less than 1. similar condition. tan inverse x cot inverse x શું થાય 1/1 + x² અને cot inverse આવે તો આપણે માઈનસ અને x becomes to બંનેમાં આ. ચલો sec inverse x 1/mod x √x² - 1 mod x હંમેશા ધન, કારણ કે માને કે x છે. હવે આને જો યાદ રાખવા હોય પ્લસ માઈનસ ક્યારે તો તમે વિચારો જે c વાળા ફોર્મ નું વિકલન છે વિધેયનું એમાં બધે માઈનસ ની છે. હવે તમે ઓબ્ઝર્વ કરી લો cos x તો માઈનસ, cot x તો માઈનસ, cosec x તો માઈનસ. ખબર પડી? ચાલો એ રીતે લઈએ. cos inverse x તો માઈનસ, cot inverse x તો માઈનસ, cosec inverse x તો માઈનસ. જે ફંક્શન c થી શરૂ થતું વિકલન યાદ રહે કે આપણે ઝડપથી કે માઈનસ આગળ મૂકી દેવાનું અને cosec x નું વિકલન શું થાય તો કે cosec * cot x. ચાલો આપણે આગળ દાખલાની પ્રેક્ટિસ કરીએ ફોર્મ્યુલા પરથી. આ બધા જ સૂત્રો છે એટલે આપણે આગળ લખી લેવું કોઈ તો લખી નાખીએ કે બધા ફોર્મ્યુલા સૂત્રો યાદ રાખવા માટે છે. હવે મેં તમને વાત કરી હતી કે જો આ બધાને સાબિત કરવા હોય તો આપણે લક્ષ ચેપ્ટર ભણ્યા એની અંદર લિમિટ એટલે કે લક્ષની ડેફિનેશન ભણ્યા તો જો અહીંયા લખી દઉં છું બે ફોર્મ્યુલા એટલે કે f'(x) મેળવવું હોય વ્યાખ્યાની મદદથી. જો NCERT ની અંદર આ પ્રશ્ન પૂછે કે ભાઈ વ્યાખ્યાની મદદથી cos x નું વિકલન મેળવો, tan x નું વિકલન મેળવો તો કઈ વ્યાખ્યા? તો કે પહેલી વ્યાખ્યા કઈ હતી? જો લિમિટ h → 0 f(x + h - f(x) ના છેદમાં h. લિમિટ મૂકો 0/0 ફોર્મ થાય તો ચેક કરો, કરી શકો. એક h ની જગ્યાએ 0 f(x - f(x) ના છેદમાં h. આ વ્યાખ્યા નંબર 1. બીજી વ્યાખ્યા એ હતી કે f'(x) મેળવવું હોય અને લિમિટ આપી હોય t → h તો આને આમ પણ લખી શકાય f(t - f(x) છેદમાં t - x. આ પણ 0/0 શરૂ થાય તો t - x આ ઓલી બાજુ લઈ જાવ એટલે t - x → 0 છેદમાં 0. એ t ની જગ્યાએ x મૂકવાનું એટલે f(x - f(x) એટલે કે 0/0 ફોર્મ થાય છે. બધા ફોર્મ્યુલા આપણે માટે સૌથી અગત્યના. હવે કોઈ પણ દાખલાનું વિકલન કરવા માટે અમુક એના નિયમો હોય, ગુણધર્મો હોય તો આપણે અહીંયા લખીએ કે વિકલનનો પહેલો નિયમ એમ કરી લખી શકો કે વિકલન સરવાળા તથા બાદબાકીનો નિયમ. એટલે કે ભાઈ વિકલનમાં ઘણા બધા સરવાળા સાથે આપ્યા હોય તેનું વિકલન કઈ રીતે લખવું જોઈએ અહીંયા હું લખી દઉં કે y બરાબર ધારો કે આવ્યું હોય કોઈ u(x) + h(x) + g(x) + t(x) કોઈ પણ રીતે આ ઘણા બધા ફંક્શન આપ્યા હોય તો જો મારે આનું વિકલન કરવું હોય તો પ્લસ ઓર માઈનસ સાથે લખીએ, કારણ કે બાદબાકીમાં પણ આ ગુણધર્મ એપ્લાય થવાનો છે. તો હું લખું કે dy/dx x ની સાપેક્ષે વિકલન કરું છું કોનું તો કે y નું. ખબર પડી ગઈ? ચલો આને આમ લખાય dy/dx of u(x) લખાય કે u નું વિકલન જે અહીંયા વિધેય હોય તો x ની સાપેક્ષે વિકલન, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, એ રીતે અહીંયા લખીને આપણે dy/dx h(x) પ્લસ માઈનસ dy/dx g(x) પ્લસ ઓર માઈનસ dy/dx t(x). અહીંયા સુધી તમને સમજાઈ ગયું હોય. આ છે સરવાળા અને બાદબાકીનો નિયમ. હવે જો ગુણાકારનો નિયમ વિકલનનો ગુણાકારનો નિયમ
આવી રીતે આપેલું હોય જો કઈ રીતે બે ફંક્શનના વિધેય y બરાબર f of x into g of x. તો f of x અને g of x બે વિધેય x વાળા, તો આપણે આને પહેલું કહેવાય અને બીજું કહેવાય. તો આનું વિકલન મેળવવું એટલે કે dy by dx. તો સરવાળાનો નિયમ પહેલું આવનાર બીજાનું વિકલન વત્તા બીજું આવનાર પહેલાનું વિકલન. તો જો લખું છું કે પહેલું આવનાર બીજાનું વિકલન એટલે કે d by dx g of x વત્તા બીજું આવનાર એટલે કે g of x આવનાર d by dx f of x. d by dx નું લખવું હોય તો જો આને ડેશ સ્વરૂપે પણ લખી શકાય g dash x પ્લસ g of x into f dash x. તમે કહેશો ભાઈ સર અહીંયા પણ લખો dy by dx મારે dx લખો તો કાઈ વાંધો નહીં, y dash લખો ને. તો આનો નિયમ છે ગુણાકારનો સરવાળો છે એટલે પહેલા આ લોકો પછી આ લોકો કાઈ ફેર પડે નહીં. પહેલું આવનાર બીજાનું વિકલન વત્તા બીજું આવનાર પહેલાનું વિકલન. આ જો વિકલનનો ગુણાકારનો નિયમ. હવે જો ગુણાકારમાં હજી એક વિકલનનો અચળ સાથે નો ગુણાકારનો નિયમ એટલે કે શું કહેવામાં આવે જો કેવું આવું લાવ કે y બરાબર k into f of x. કોઈ પણ આગળ કોન્સ્ટન્ટ છે 2 હોય 5 હોય 3 હોય -3 હોય ગમે તો આનું મારે વિકલન કરવું હોય તો આને આમ લખાય y dash અથવા dy by dx. તમે જેનો કોઈ k આમ નામ લે અને કોનું વિકલન થાય ખાલી f dash x. આ નિયમ પણ અગત્યનો કહી શકાય જે તમને આવડે બેઝિક. સૌથી અગત્યના બે સરવાળા બાદબાકી ગુણાકાર અને હવે આપણે જે જોઈ રહ્યા છીએ વિકલનનો ભાગાકારનો નિયમ. તો ભાગાકારનો નિયમ જો કઈ રીતે લખાય કે બે ફંક્શન ધારો કે f of x અને g of x જેમ અહીંયા સરવાળા બાદબાકીમાં આવતા હતા, જેમ અહીંયા આપણે ગુણાકારમાં આવતા હતા f of x g of x, એવી રીતે ભાગાકારમાં આવે છે. તો મારે આનું વિકલન કઈ રીતે લખવું યાદ રાખીને સમજીને કઈ રીતે કે જ્યારે પણ અહીંયા લખું છું dy by dx એમ કરીને તો જો શું કરવાનું તો કે ભાઈ અંશ અને છેદ ડિનોમિનેટર ન્યુમેરેટર કહેવાય. તો કે અંશનું વિકલન, તો અંશનું વિકલન નામ લખાય f dash x. અંશનું વિકલન છેદના ઓછા છેદનું વિકલન અંશ. આપણે જો તમે NCERT માં ખૂબ સરસ પ્રેક્ટિસ કરી છે આપણે તમે બધા બોલતા છો અગાઉ છેદમાં છેદનો વર્ગ કમ્પ્લીટ. y બરાબર f of x ના છેદમાં g of x કોઈ પણ આપ્યું ધારો કે ઉદાહરણ y બરાબર x + 1 ના છેદમાં 2x + 3 તો શું કરવાનું અંશનું વિકલન છેદના માઈનસ ની નિશાની સૌથી અગત્યની છેદનું વિકલન અંશ આપણા છેદમાં છેદનો વર્ગ. બધા જે ચારે ચાર ગુણધર્મો લખ્યા એના રિલેટેડ આપણે ક્વેશ્ચન સોલ્વ કરી આગળ. ચાલ આગળ જે નિયમો અહીંયા લખ્યા એને રિલેટેડ પહેલો નિયમ તેને કેવા દાખલા હોય, બીજો નિયમ ગુણાકારનો તેને કેવા દાખલા હોય એની આપણે ચર્ચા કરીએ. લેક્ચર નંબર 1 ચાલી રહ્યો છે. ક્વેશ્ચન લખું છું પહેલા બેઝિક જે આપણે વ્યાખ્યાની મદદથી ગણવા તો પણ થઈ શકે, સીધું એનું ડિફરન્શિએશન ની ફોર્મ્યુલા દેખાતા એનાથી ગણવા તો પણ થઈ શકે. પહેલો ક્વેશ્ચન લખું છું fx બરાબર હવે જો બેઝિક આપણે sin cos ને ખાલી વાળા વિકલન નથી લખતો e⁻x² विकलन मेळवू है अपन लोग आराम से पढ़ेंगे, आप साथ में नोट कर सकते हैं. चलो f of x बराबर e⁻x² दैट मींस y बराबर e⁻x² लगाई दो क्या तो कि e⁻x विकलन जो है तो कि e⁻x होता है. तो जो e इस રીતે વિચારે કે d/dx અને y એટલે y પહેલા તો e⁻x તરીકે વિચારવાનું તો કે ભાઈ થાય e⁻x એટલે કે ax પર હતું. હવે જો અહીંયા આપણે આમ લખતા હોઈએ કે d/dx of x પરંતુ ત્યાં x ની જગ્યાએ શું છે તો કે x1 તો પહેલો તો એટલે એકદમ શાંતિથી ગણીએ પછી આવું આ સ્ટેપ લખીશ નહીં સીધું 2x લખીશ અને e⁻x ની રીતે લખીશ પ્રેક્ટિસ થઈ જાય. ચલો x2 એટલે થાય x2 નું વિકલન 2x પહેલો ગુણધર્મ x² કાકાગળા હોય એકદમ ઓછી થાય ઇન્ટુ e⁻x1. હવે d/dx x લખવાની જરૂર નથી કારણ કે એનું વિકલન એક થાય આપણે સમજીએ છીએ. પહેલા દાખલામાં જુઓ
ચલો બીજો દાખલો એવી રીતે જોઈએ જેમ કે આપણો ક્વેશ્ચન નંબર 2 તમે ક્રમમાં કોઈ આપતા જો fx બરાબર e raised to 2x ઓલા x વડે તો અહીંયા e ની ઘાતમાં જ 2x છે તો પહેલા તો e raised to x નું વિકલન શું થાય તો કે આ લખું y dash divided by dx તમે કોઈ પણ લખી શકો અહીંયા આવી રીતે તો કે e raised to x નું વિકલન આમ થાય d by dx 2x નું વિકલન આવી રીતે થાય તો કહેવાય થાય તો 2x બે કોન્સ્ટન્ટ ગુણાકારનો ત્રીજો નિયમ એપ્લાય કરવો તો કરી શકાય કે ભાઈ k fx એટલે કે 2 e raised to 2x y dash આનો સાચો જવાબ ચલો જે બે પ્રશ્ન લખું છું કે fx બરાબર √sin x થોડો ચેન્જ ફેરફાર લાવો તો તમને હવે ખબર કે sin x નું વિકલન તો આપણે cos x થાય પરંતુ વર્ગમૂળમાં તો થોડું વિચારવું પડે તો જો આનો વિચાર કઈ રીતે લાવવાનો એ હું લખું છું ધારો કે સૌથી પહેલા આ વિચાર fx બરાબર √x આપ્યું હોય તો આનું વિકલન શું થાય તો √x ને x ની 1/2 પર લખી શકાય એમાં કોઈ ના પડી કે તો x ની અંદર જેવું શું કહેવાય પહેલો ગુણધર્મ તો આનું વિકલન f dash x અથવા y dash ઘાત આગળ આવે તો કે આવે y x એક ઘાત ઓછી થાય 1/2 -1 એટલે -1/2 થાય આને જો મારે વ્યવસ્થિત લખવું હોય તો 1/2 માઈનસ છે છેદમાં જાય તો પ્લસ થાય અને √x એમ પણ લખી શકાય કમ્પ્લીટ હજી દાખલો જો પૂરો નથી જો ફોર્મ્યુલા કેમ નથી તો કે અહીંયા મારે જો શું લખવું પડે d/dx of x એ કેટલું થાય એટલે આપણે લખતા નથી એટલે જ્યારે પણ √x નું વિકલન પૂછે ફટાફટ આપી દેવાનો જવાબ 1/√x અહીંયા સુધી કમ્પ્લીટ ઓકે તો એ જો આને ઘણી વાર પૂછતો x કહી દો તો વર્ગમૂળમાં x ક્યુબ તનો વિકલન થાય 1/√x અને d/dx of x તો જો આન્સર લખીએ આપણે જો fx અથવા y dash આનું વિકલન તો કે 1/√x જે દેખાય into d/dx fx એટલે કે sin જો સ્પીડમાં લખી પણ કે ફોર્મ્યુલા માં સમજ છે x નું વિકલન અહીંયા એક થતું હતું પરંતુ અહીંયા sin x નું વિકલન હવે તમને આપણે 2/√sin x y dash આપણો સાચો જવાબ ચલો આ દાખલા પરફેક્ટ બેઝિક છે જે તમને આવડવા જોઈએ ચલો હજી વધારે સારા એવા દાખલાની પ્રેક્ટિસ કરીએ ક્વેશ્ચન તમે આપ્યું તમે લખતા જાઓ ક્વેશ્ચન લખો તમે નિયમ નંબર 1 ને અનુરૂપ છે y બરાબર 10x y બરાબર sin x plus e raised to x તો જો સરવાળા જેવું એવું એકદમ શાંતિથી તો આપણે લખશું કે u plus v જેવું આવ્યું કોના બરાબર y બરાબર એટલે કે u of x કયો v of x કયો કાંઈ વાંધો નથી મને તો જો તો આમાં દેખાઈ જવું પડે u of x h of x u of x કોઈ પણ તો આને આમ લખાય આ સમજવા માટે લખી દો ત્યારે પછી આપણે લખવાનું નથી સીધો આનો જવાબ દીધો cos x plus e raised to x ચાલો આનું વિકલન કરવું તો આને આપણે લખીએ d/dx of y d/dx of sin x વત્તા d/dx of e raised to x તમને એમ થતું છે સર આ તમને આવડે છે ફટાફટ જવાબ લખી નાખો પરંતુ પહેલો લેક્ચર પ્રાથમિક દાખલાઓ એકદમ સરળતાથી આપણે કરશું જેને નથી આવડતું હોય એને ફરીવાર શીખી લેવાની તક છે એટલે વિકલન પાક્કું થઈ જાય sin x નું વિકલન આપણે ફોર્મ્યુલા લીધું sin x નું વિકલન થાય cos x x નું વિકલન 1 લખવાની જરૂર નથી અને e raised to x નું વિકલન e raised to x જો આપણો જવાબ કે y dash હું ક્વેશ્ચન લખું તમારે આન્સર જાતે કરવાનો અને પછી જો ન આવડે તો તમે સોલ્યુશન જોવાનું અથવા આગળનો દાખલો નેક્સ્ટ ક્વેશ્ચન ગણવાનો ચલો હજી એક ક્વેશ્ચન લખું છું y બરાબર x² sin inverse x plus log x ક્વેશ્ચન મેં કરી લઉં plus log x ચલો આનું વિકલન મેળવવું છે આદર ટાઈમમાં કીધું હોય તો તમે સીધો જવાબ આપશો કે y dash x² નું વિકલન થાય 2x plus sin inverse x અહીંયા સૌથી પહેલા ઇન્વર્સ નું ગુણધર્મ લખ્યો તો
કે mod x less than 1 sin inverse x 1 upon root of 1 minus x square log x નું વિકલન અહીંયા સૌથી છેલ્લે લખ્યું હતું તો આધાર કી હોય ત્યારે 1 upon x અને x શૂન્ય હોવો જોઈએ નહીં અને x નો છે ધન જ હશે એટલે આનો જવાબ આટલો થઈ ગયો y બરાબર સોરી y dash 2x plus 1 upon root of 1 minus x square plus 1 upon x નિયમ નંબર લખવો હોય તો જો સરવાળા જેવું છે તો આને લખવું હોય તો આમ લખી શકાય કે નિયમ નંબર 1 ચલો આગળનો ક્વેશ્ચન એ લખું છું y બરાબર તમારે આન્સર આપવાનો છે log 10x log 10x plus log e10 plus log x to the x અને પ્લસ log of 10 અને અહીંયા પણ આધાર 10 આ રીતના ક્વેશ્ચન છે dy by dx મેળવવાનું છે બધા દાખલામાં સામાન્ય છે જ્યાં સુધી વિકલન ચેપ્ટર ચાલશે ત્યાં સુધી જ્યારે ફેરફાર આવશે ત્યારે આપણે કહીશું જ્યારે પણ દાખલાની અંદર log વાળું સ્વરૂપ આવે ત્યારે થોડું કાળજીપૂર્વક દાખલો કરવો કારણ કે logના ગુણધર્મ આપણે બરાબર જાણતા હોય તો જ આનો જવાબ આપી શકીએ કમ્પ્લીટ અહીંયા સુધી ચાલો હવે બે જે નિયમ છે તમને હું લખાવું છું બાકી આપણે જ્યારે નિયમનો જેમ જેમ ઉપયોગ આવતા જશે લોગેરિથમિક કેરેક્ટરિસ્ટિક્સ ત્યારે ગુણધર્મ લખતા જશું બેઝિક નિયમ જે તમને આવડે છે એ લખું છું પહેલો નિયમ log a into b હોય ગુણાકારમાં તો આને log a વત્તા log b લગાય આનું આમ પણ લખી શકાય આનું આમ પણ લખી શકાય વાઇસ વર્સા એટલે કે log a વત્તા log b હોય તો એને log a b પણ લખી શકાય અને જ્યારે આપણે log a b ગુણાકારમાં હોય ત્યારે log a વત્તા log b છૂટું પાડવું પડી શકે જ્યારે પણ logમાં કાંઈ ન કીધું હોય તો આપણે આધાર કી તરીકે ધારીને ચાલવાનું છે આ છે પહેલો નિયમ બીજો નિયમ log a by b that means log of a ભાગાકારના નિયમમાં અહીં આવી જશે minus log of b કમ્પ્લીટ અહીંયા સુધી ચાલો હજી એક નિયમ શીખવાડવો છે કે log of a raised to m એટલે કે કોઈ પણ ની ઘાતમાં m હોય તો એ આગળની નિયમ તમને આવડે છે log e to the base ચાલો હવે જે દાખલામાં નિયમનો ઉપયોગ કરવો છે એ લખું છું કે જો અહીંયા આવી રીતે આપ્યું હોય log of અહીંયા આધાર b a તો આને મારે જો e માં પરિવર્તન કરવું જોઈએ e નથી b આપ્યું છે e માં પરિવર્તન કરવું હોય તો આને આપણે લખાઈ જુઓ log a છેદમાં આખાના છેદમાં જે આધાર હોય લખી નાખવાનું એટલે કે log b સ્વતંત્ર આપી દીધું કારણ જો log a log b આધાર કાંઈ ન હોય તો e કમ્પ્લીટ અહીંયા સુધી બાકીની કિંમત log e to the base e1 થાય એટલે કે હું લખી નાખ્યા log e to the base e1 એટલે કે આ બંને જગ્યાએ જ્યારે સરખું હોય એનો જવાબ આવશે 1 અને log x નું વિકલન બોલો તો તમે બરાબર x ચલો કમ્પ્લીટ log x ના આધાર 10 જો આને ગુણધર્મની રીતે ઉપયોગ કરવો હોય તો આ લખી શકાય અત્યારે આપણે સીધો દાખલો ગણીએ ચલો જો કઈ રીતે dy by dx માઈનસ નો ખબર પડે ગુણધર્મ લખી નાખીએ આમાં કઈ વાંધો નથી log a b જેવું કહેવાય આને લખાય log x છેદમાં log 10 આના રીતે લખવાની જરૂર નથી log 10 છેદમાં log e વત્તા log x ના છેદમાં log x log x ના છેદમાં log x log 10 ના છેદમાં log 10 જો ડાયરેક્ટ લખ્યું હોત તો પણ તમને સમજાતા કારણ કે જો અહીંયા બંને જગ્યાએ સમાન તો આનો જવાબ આવે બંને જગ્યાએ સમાન આનો જવાબ આવે log 10 કોન્સ્ટન્ટ એટલે આનું વિકલન થાય 0 ખબર પડી ગઈ ચાલો ન ખબર પડી તો આમ લખી નાખો આમ લખી નાખો આ y લખ્યું મેં હવે આનું y ડેશ અહીંયા લખું વિકલન કરું છું y ડેશ તો log x વિકલન થાય 1 upon x log 10 નો ભાગાકારનો નિયમ એપ્લાય કરવાનો નથી કારણ કે log 10 અચળ છે એટલે log 10 આમ લખે ભાગાકારનો નિયમ એપ્લાય કરો તો ઇંગ્લિશ આવે કાઈ ફેરફાર થાય નહીં ચલો વત્તા log 10 વાત થઈ અચળ log e to the base e થાય 1 એટલે log 10 અચળ એનું વિકલન થાય 0 કમ્પ્લીટ અહીંયા સુધી પ્લસ આને કેન્સલ કરવું હોય તો પણ કરાય બંને સરખું એક લખવું હોય તો પણ લખાય 1 વત્તા 1 કેટલું આવ્યું 2 2 નું વિકલન પણ થાય 0 કમ્પ્લીટ અહીંયા સુધી તો આનો જવાબ થઈ ગયો y ડેશ
1/x log of 10. ઓપ્શનમાં જે રીતે એડજસ્ટ કર્યું હોય એ રીતે આપણે કરવાનું. આધાર કી છે જો અંશમાં લખું તો આધાર પરિવર્તન થઈ જાય એટલે કે 10 અહીં આવી જાય કી ઉપર આવી જાય. કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. y બરાબર x - 1/2 પ્લસ log x આધાર 5 sin x ના છેદમાં cos x 2x. બધા જે વિકલન આપ્યા એના આની સાથે સરખાવી શકાય. ux plus h of x plus or minus g of x plus or minus t of x કોઈ પણ રીતે. તો સરવાળાનો નિયમ એપ્લાય થઈ શકે કારણ કે વચ્ચે સરવાળાની નિશાની છે. તો આવું સમજવા માટે આપણે લખીએ કે નિયમ નંબર 1 અત્યારે તાનું વિકલન કરવાનું એટલે કે y dash x અથવા dy by dx તમે જે કોઈ તો જો x ની -1/2 તો ઘાત આગળ આવે 1 ઘાત ઓછી થાય એટલે ઉપર લખાય -3/2. જો મારે છેદમાં લખવી હોય તો 3/2 લખાય. આમાં વ્યવસ્થિત લખી નાખીએ એટલે કે -1/2 છેદમાં x ની ઘાત 3/2. ચલો પ્લસ log x આધાર 5 મૂળધર્મનો ઉપયોગ કરવો હોય તો જાણ કરી શકાય કે log x ના છેદમાં log 5 જેમ હમણાં અહીં આપણે દાખલો ગણ્યો log 10 x આધાર 10 એવી રીતે હતું. તો log x નું વિકલન થાય 1/x અને આ કોન્સ્ટન્ટ તરીકે મળે એટલે આપણે એના હળે ઊંચા કરવાના નહીં. તો અહીંયા લખું છું 1/x log 5. સમજાઈ ગયું? ચલો પ્લસ. હવે અહીંયા થોડી કોમન સેન્સ વાપરવાની આપણે. sin x ના છેદમાં cos x થોડો મોટો ભાગાકારનો નિયમ કરવા બેસવા નથી. sin x ના છેદમાં cos x એટલે આ શું થાય? tan x થાય કે નહીં થાય? તો tan x નું વિકલન આવડવું જોઈએ. પછી એમ ન ચાલે ભાઈ આવડતું નથી sin નો આવડે cos નો જ આવડે તો પછી ભાગાકારનો નિયમ એપ્લાય કરવો પડે. નીચે ઓગળાવવો પડે sec वर्ग x. તો tan x એનું વિકલન sec वर्ग x વત્તા 2x જો સૌથી અગત્યનું આવ્યું એટલે કે કેવું a(x) એનું વિકલન બોલો તો a(x) log a d by dx. તો આનું વિકલન શું થઈ જશે? a(x) 2x log a એટલે કે log 2 બનો. આ નિયમ નંબર 1 ના ઘણા દાખલા ગણ્યા. ચાલો નિયમ નંબર 3 ની એક દાખલો આપું છું કે y બરાબર m² sec inverse x એટલું આપ્યું છે આપણે dy by dx મેળવવાનું છે. તો m² અચળ તરીકે વર્તે આપણને sec inverse x નું વિકલન આવડવું જોઈએ એટલે કે આને આપણે કહ્યું dy by dx અથવા y dash કોઈ પણ લખો. m² કોન્સ્ટન્ટ એટલે કે આમના fx એટલે કે sec inverse x એનું વિકલન આવડવું જોઈએ. શું થાય કે 1/mod x root of x² - 1. બસ એટલું જ કરવાનું. બેઝિક દાખલા છે જો આવા. હવે તમારે NCERT ના જે ઉપરનો દાખલો હતો એવા MCQ પૂછાઈ શકે. આજે દાખલો ગુણાકારના નિયમ સમજાવવા માટે નીકળતા આવો દાખલો પૂછાઈ શકે નહીં. ચાલો હજી ક્વેશ્ચન આપો તમને. તમારે પ્રેક્ટિસ કરવાની એક ક્વેશ્ચન હું લખતા જાઓ કે y બરાબર log x³ plus 3 sin inverse of x plus k into x². નિયમ નંબર 1 નિયમ નંબર 3 બંનેનો ઉપયોગ આવી જાય કારણ કે સરવાળો આવે ગુણાકારમાં આવે કે તેમ જો હોય. ચાલો આનું વિકલન આવવું જોઈએ. હમણાં મેં જો log x ની ઘાત એટલે કે log a ની ઘાત એમ લખ્યું તો ઘાત આગળ આવી રીતે લખાયું. મારે સૌથી પહેલા આમ લખ્યું કે 3 log x 3 sin inverse x plus x². આ y લીધું. y dash લખું છું અથવા dy by dx. ચાલો 3 જો આમ લખાય વ્યવસ્થિત કરવું હોય તો ટૂંકમાં ડિફરન્શિએશન પ્રમાણે કે 3 આવના આનું વિકલન કરો. 3 કોન્સ્ટન્ટ 12 આવના dy by dx sin inverse x plus k કોન્સ્ટન્ટ 12 રાખો d by dx x². સાથે સાથે દાખલા કરતા જાઓ જવાબ સાથે ચેક કરતા જાઓ. દાખલા તમને આવડશે એટલે ઓટોમેટિક તમારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થશે ડિફરન્શિએશન ની અંદર કે જવાબ મળે એટલે ઉત્સાહ થાય કે ચાલો હજી વધારે દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ. જ્યાં ભૂલ થાય ફરીવાર દાખલો જુઓ. વિડિયો તમારી પાસે અત્યારે અવેલેબિલિટી છે કે ભાઈ વિડિયો બેકવર્ડ કરો આગળ ફોરવર્ડ કરી શકો. વિડિયોની સ્પીડ ઇન્ક્રીઝ કરી શકો. ફટાફટ જો તમારે જોવું હોય હું અત્યારે ધીમે ધીમે ભણાવી રહ્યો છું કારણ કે બેઝિક થી આપણે જો આવડશે પાયો મજબૂત હશે તો આગળના દાખલા જેમ JEE લેવલ 2 3 જોતા તેમાં વધારે આઈડિયા આવશે. ચાલો log x નું વિકલન p by x
પ્લસ 3 આમના sin ઇન્વર્સ x નું ઇન્વર્સ ના ડિફરન્શિએશન આવડવા જરૂરી છે, મસ્ટ બી sin ઇન્વર્સ x mod x લેસર માં એટલે કે x ની કિંમત -1 થી 1 અંતરાલ વચ્ચે હોય. અત્યારે આપણે એવું કઈ ચેક કરવાની જરૂર નથી, જ્યારે કન્ડિશન આપે ત્યારે એમાં માથા કરવાની, બાકી સીધું આપણે લખી નાખવાનું કે √1 - x2 1/1 - x2 કે આમના x2 નો વિકલન થાય 2x સરખી રીતે લખી નાખો 3/x આમના 2kx. તો આયા દાખલાની વાત પૂરી થાય. હવે દાખલો જોઈએ આપણે y બરાબર e⁻x sin x. ચલો આની અંદરથી કયો નિયમ છે તમે ચેક કરી જુઓ કે ગુણાકારનો નિયમ જેવું દેખાય, બે ફંક્શન આવે fx અને gx, એટલે કે આને લખો એટલે લખાય કે ભાઈ આ પહેલું વિધેય આ બીજું વિધેય, તો ગુણાકારનો નિયમ લાગુ પડશે. તો ગુણાકારનો નિયમ કઈ રીતે લાગુ પડે ભાઈ કે y' પહેલો આવનાર બીજાનું વિકલન કરો, પહેલાનું વિકલન કરો તો પણ વાંધો નથી, પહેલો આવનાર બીજાનું વિકલન વત્તા બીજું આવનાર પહેલાનું વિકલન, બધાના વિકલન તમને આવડે છે ફોર્મ્યુલા. તો e⁻x sin x નું વિકલન cos x sin x આમના e⁻x નું e⁻x. જો આમાંથી ઓપ્શન પ્રમાણે એડજસ્ટ કરતું જવાનું, e⁻x સામાન્ય લઈ શકાય તો અહીંયા શું બને sin x cos x. આ સુધી લે તમારો જવાબ કમ્પ્લીટિંગ સુધી. હવે ભાગાકારના નિયમના દાખલા ગણીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નિયમ નંબર 4 ના દાખલા બાકી, એટલે આપણે પ્રશ્ન કોન્સેપ્ટ રવા દીધો. બરાબર ચારે ચાર નિયમ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના આવડવા જોઈએ, એટલે દાખલામાં આપણી સ્પીડ આવશે. જુઓ અત્યારે કયો નિયમનો ઉપયોગ કરવો જોઈએ કહો તો તમે, બે ફંક્શન ગુણાકારમાં એવા બે વખત, એટલે કે નિયમ નંબર 3 જે અહીંયા લીધો ત્રીજો નિયમ બીજો નિયમ હતો કે ગુણાકારનો નિયમ નંબર 3 યાદ કરી નાખ્યા. ગુણાકારનો ત્રીજો તો કોન્સ્ટન્ટ વાળો. તો ચાલો આને પહેલું વિધેય કહીએ, પછી આને બીજું વિધેય એ રીતે લખાય કે ફર્સ્ટ આ સેકન્ડ એ રીતે. તાનો ડાયરેક્ટ ડિફરન્શિએશન લખો જો પહેલો આના બીજાનું વિકલન વત્તા બીજો આના પહેલાનું વિકલન, એવી રીતે અહીંયા આવી રીતે લખવાનું છે. જો સિમ્પલ તો y' e⁻x આનું વિકલન tan x નું second x વત્તા કાંઈ પણ તમને પ્રશ્ન હોય, જ્યાં પણ તમને ડાઉટ થાય કે તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો. એક પણ પ્રશ્ન ન આવડે કે ન સમજે એવું બને નહીં. ચાલો tan x આમના e⁻x નું વિકલન છે, તો વિકલન પૂરી બધા બ્રેકેટમાં લખું છું, બાકી બધું આવતા. ચલો પ્લસ પહેલું આમના log x નું વિકલન ફટાફટ આવડવું જોઈએ. આધાર લઈને બધું નિયમ છે 1x પ્લસ log x આમના અને x નું વિકલન જે બ્રેકેટમાં લીધા બધા એ વિકલન લખાય છે. હવે જો આમાંથી પહેલામાંથી e⁻x કોમન નીકળી શકે, ઓપ્શન પ્રમાણે એડજસ્ટ કરવા સાદું વાપરવાનું, બે માર્કમાં પૂછવા હોય તો બે ત્રણ શબ્દ લખવા પડે અને d/dx પણ લખવું પડે પહેલા સ્ટેપમાં, કારણ કે 3-4 સ્ટેપ લખો તો પૂરા બે માર્ક વસૂલ થાય. તો tan x second x અથવા second x tan x કોઈ પણ રીતે લખી શકો. પ્લસ અહીંયા x અને x ઉડી બાબા કેન્સલ થઈ જાય એટલે વધ્યું 1, એટલે આમ સીધું લખી નાખો કે 1 log x. આ શું બન્યું તમને y' અથવા dy/dx. ગુણાકારના દાખલાની પણ પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો આગળ વધીએ. ભાગાકારનો નિયમ જોઈએ. જેમ કે ક્વેશ્ચન તમને આપું y બરાબર x² x ના છેદમાં x² + 1. જો અત્યારે ક્વેશ્ચન લખી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો કે હું ક્વેશ્ચન લખતો જાઉં છું. જે ક્વેશ્ચન મટીરીયલમાંથી લખું એ બહુ સ્ટાન્ડર્ડ પબ્લિકેશન છે, જેની અંદરથી બેસ્ટ લેવલની પ્રિપરેશન થતી હોય એ મટીરીયલ છે. આગળ જતા તમને શીટ પણ મળતી જશે, અસાઇનમેન્ટ શીટ, JEE ગુજકેટ લેવલ 1, JEE ગુજકેટ લેવલ 2, JEE ગુજકેટ લેવલ 3. મિનિમમ શબ્દનો ઉપયોગ કરું છું. 500 દાખલાનું તમને અસાઇનમેન્ટ મળશે. ખૂબ પ્રેક્ટિસ કરવાની છે વિકલન અને સંકલન ચેપ્ટર જ્યારે આપણે આગળ ભણશું ત્યારે પણ એના દાખલાની. અત્યારે આપણે પ્રશ્ન ચાલો વિચારીએ. y બરાબર x ના છેદમાં x² + 1 એટલે કે અંશનો fx છેદનું gx. જો ગુણધર્મ પ્રમાણે કોઈ તો પહેલો સ્ટેપ આવું લખાય કે આને બરાબર f(x) ના છેદમાં g(x). તો જો ગુણધર્મ શું કહે છે કે અંશનું વિકલન છેદાના
છેદમાં છેદનો વર્ગ. ચાલો એપ્લાય કરો અહીંયા y ડેશ અથવા ડિવાઇડ બાય dx તમે જે અનુકૂળ આવે લખી શકો. અંશનું વિકલન એકનું x નું વિકલન એ x સ્ક્વેર વત્તા 1 આમના જો બ્રેકેટમાં લખો પછી કારણ કે ગુણાકારમાં છે માઈનસ ની નિશાની x આમના આનું વિકલન x સ્ક્વેર નું વિકલન 2x અને 1 નું વિકલન થાય 0 અચળનું વિકલન 0 તમને ખ્યાલ છે. ચાલો છેદમાં x સ્ક્વેર વત્તા 1 આનો વર્ગ કમ્પ્લીટ. ચાલો સાદું થોડું કાપી દઈએ સારું લાગે. x સ્ક્વેર પ્લસ 1 માઈનસ x ઇન્ટુ 2x 2x સ્ક્વેર છેદમાં x સ્ક્વેર વત્તા 1 નો વર્ગ. તો y ડેશ આપણે શું મળશે 1 માઈનસ x સ્ક્વેર છેદમાં x સ્ક્વેર વત્તા 1 નો વર્ગ. ચાલો એકદમ શાંતિથી સાથે સાથે ક્વેશ્ચન બધા તમારે લખતા જવાના છે એટલે પ્રેક્ટિસ સાથે થતી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન લખું છું. ક્વેશ્ચન બોલો તમે લખતા જાઓ y બરાબર x sin x છેદમાં log x. ચલો આ પ્રશ્નમાં બે ગુણધર્મનો ઉપયોગ છે. જો કયા તો એક તો કે ભાઈ ભાગાકારનો f of x ના છેદમાં g of x. બીજો ગુણધર્મ જો અહીંયા આપણે લખી શકાય f of x into g of x અલગ અલગ રીતે નવા નામ આપી શકો ux vx tx dx કોઈ પણ રીતે. તો ભાગાકારનો નિયમ બે ગુણધર્મનો ઉપયોગ તો જો કઈ રીતે કરી આપણે પહેલા ગુણાકાર અંશમાં કરવો હોય તો વાંધો નથી છેદમાં કરવો હોય તો વાંધો નથી. ચાલો અંશનું વિકલન નિયમ નંબર ગુણાકારનો ઉપયોગ કરો f dash x લખું છું y બરાબર એટલે કે y dash dy by dx અંશનું વિકલન. પરંતુ અંશમાં ગુણાકારનો નિયમ એપ્લિકેબલ થાય છે એટલે કે પહેલું આમ નામ બીજાનું વિકલન કરતા બીજું આમ નામ પહેલાનું વિકલન એટલે કે જો પહેલા તો અંશનું વિકલન log x આ સમજાઈ ગયું બરોબર. માઈનસ અહીંયા લખું છું જો અંશ આમ નામ x sin x અને log x નું વિકલન 1/x આખાના છેદમાં છેદનો વર્ગ. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે અહીંયા એક બાકી રહી ગયો અંશનું વિકલન. તો અંશનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે લખીશ કે પહેલું આમ નામ બીજાનું વિકલન ઓકે sin x નું વિકલન cos x ફટાફટ આપણે જોઈએ હવે પ્લસ sin x આમ નામ x નું વિકલન 1 એટલે તમારો શું થઈ ગયો જવાબ થઈ ગયો. જાને એડજસ્ટ થોડું કેન્સલ ચાલુ કરવું હોય તો આપણે લખી શકાય x અને x કેન્સલ. આની અંદરથી ગુણાકાર કરાવો અને આમ લખો તો લખો કે y dash x cos x વત્તા sin x into log x માઈનસ ખાલી શું મળ્યું sin x છેદમાં log x નો વર્ગ. કમ્પ્લીટ અહીંયા સુધી આગળ શું ગયો આન્સર બોક્સ બનાવી દો. ચલો હજી થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ. એક ક્વેશ્ચન આપું છું તમને લખતા જાઓ y બરાબર log x ના છેદમાં x. ક્વેશ્ચન લખું y બરાબર log x ના છેદમાં x e raised to x sin x. ચલો બે સરવાળાનો નિયમ પણ આવશે log x ના છેદમાં x e raised to x sin x પ્લસ log x આધાર 5. કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો વિકલન કરવાનું શરૂ કરો. હું પછી લખું વિકલન આઈ ટેસ્ટ કરી નાખું કારણ કે વિકલનનો નિયમ હવે બરાબર આવડી ગયો છે આપણને. dy by dx પહેલામાં વિકલનનો નિયમ બીજામાં ગુણાકારનો નિયમ અને આનું આમનું વિકલન આપણે આની ખૂબ પ્રેક્ટિસ કરી છે. તો ચાલો લખું છું dy by dx અથવા y dash પહેલા તો છેદમાં છેદનો વર્ગ અંશનું વિકલન જો લખતા જાઓ 1/x x આમના ઓછા log x આમના છેદનું વિકલન જો એકદમ શાંતિથી કાઈ ઉતાવળ નથી. log x નું વિકલન 1/x x આમના એટલે કે છેદ આમના ઓછા અંશ આમના છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ વત્તા. ચાલો ગુણાકારનો નિયમ પહેલું બીજું આને પણ પહેલું બીજું એમ કેવું હોય તો કહી શકો તમે તો કે e raised to x આમના sin x નું વિકલન cos x. તમારે એક સ્ટેપ આગળ લખવું પડે કહ્યું તો કે ભાઈ e raised to x d by dx sin x વત્તા sin x આમના d by dx e raised to x. એ સ્ટેપ હું લખતો નથી. e raised to x sin x સોરી cos x plus sin x આમના e raised to x plus
હવે જો આને હવે તમને ખબર પડી હોય કે કઈ રીતે લખું છું log x જો આની માટેનું હવે ડાયરેક્ટ ડિફરન્શિએશન જ આપણે યાદ રાખવાનું છે જો કઈ રીતે થાય તો કે log x છેદમાં log 5 આનું વિકલન થાય log x નો એકના છેદમાં x અને log 5 એટલે કે અહીંયા જે આધાર હોય એનું ડાયરેક્ટ ડિફરન્શિએશન આ લખવાનું જો 1 x log 5 આધાર કાઈ ન હોય તો હવે આધાર પરિવર્તન થઈ ગયું શું થઈ ગયું e કમ્પ્લીટ અહીંયા સુધી ચાલો x સ્ટેપ કેન્સલ કરીને સાદું કરી દઈએ x અને x કેન્સલ તો 1 log x sorry divided by dx 1 log x upon x square plus બંનેમાંથી e raised to x સામાન્ય ગણી લેવાય કારણ કે આ દાખલો આપણે ભણ્યો હતો e raised to x sin x cos x 1 upon x log 5 કરેક્ટ આન્સર તો અહીંયા સુધી બધું એકદમ ક્લિયર આગળનો પ્રશ્ન ગણીએ ગુજકેટ કે જેડબલ્યુ માટે આ પ્રશ્ન મોસ્ટ ફેવરેબલ એટલે કે સારો એવો કહેવાય આવો પ્રશ્ન પૂછાઈ શકે શક્યતા છે કારણ કે જો પ્રશ્ન સમજો y બરાબર x ની ઘાત 4 x સ્ક્વેર 1 ના છેદમાં x સ્ક્વેર x 1 અને dy by dx બરાબર x b તો a અને b ની કિંમત મેળવવાની પૂછી છે જે આપણને કઈ રીતે મેળવવું વિચારવાનું છે તો ચાલો સૌથી પહેલા તમે y જોડે ખબર પડે કે fx ના છેદમાં gx તો તમે શું કરશો ભાગાકારનો નિયમ એપ્લાય કરશો હવે જો તમે ભાગાકારનો નિયમ એપ્લાય કરશો તો આનું સાચું કારણ કે અહીંયા 3 પદ થોડુંક લેન્ધી થઈ જશે બે પદ થઈ જશે એટલે 2x 1 4x2 2x કાઈ વાંધો નથી પરંતુ જો એની કરતા એક વધારે સારો વિચાર આપણે ડેવલપ કરીએ તો સોલ્યુશન y બરાબર x ની ઘાત 4 x સ્ક્વેર 1 છેદમાં x વર્ગ x 1 આવું આવ્યું અને dy by dx x b પેર ડિટેલ તો હવે મને જે આ y આપ્યું છે એની અંદર જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો જો અહીંયા મધ્યમ પદ એડજસ્ટ થાય છે જેમ કે x ની ઘાત 4 મધ્યમ પદ જો x સ્ક્વેર અંતિમ પદ 1 તો મધ્યમ પદ જો તો શું આવે 2ab એટલે 2 ગુણાકારનો વર્ગમૂળ x વર્ગ ગુણાકારમાં 1 પરંતુ અહીંયા ખાલી x વર્ગ છે તો અહીંયા મારે એક x સ્ક્વેર ઉમેરું અને એક x વર્ગ બાદ કરું એમ પણ કહી શકાય એટલે કે x વર્ગ x વર્ગ એટલે 2x સ્ક્વેર અને હવે આને આપણે કહી શકીએ તો કહીએ કે y બરાબર x વર્ગ x 1 એનો વર્ગ ઓછા x નો વર્ગ છેદમાં x સ્ક્વેર x 1 એટલે આ રીતે જો આનું વિસ્તરણ કરો એટલે ઉપરનું સ્ટેપ તમને મળે x ની ઘાત 4 2x સ્ક્વેર 1 કમ્પ્લીટ અહીંયા સુધી ચલો હવે જો તો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર a વર્ગ ઓછા b વર્ગ જો ફોર્મ્યુલા દેખાય છે સોરી ના x નું લખવાનું સીધું +1 લખીએ x વર્ગ 1 નો વર્ગ થઈ ગયો કમ્પ્લીટ મિસ્ટેક થઈ ગઈ x સ્ક્વેર 1 નો સ્ક્વેર ચાલો હવે જો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે a ઓછા b a વત્તા b આ લઈને સમજાણો a ઓછા b a વત્તા b છેદમાં x વર્ગ x 1 હવે તમે જોવો તો આની અંદર શું કેન્સલ થઈ ગયા x સ્ક્વેર +1 x વર્ગ કેન્સલ થઈ ગયું સિમિલર એક જ સ્ટેપમાં આન્સર આવ્યો કોનો y નો x સ્ક્વેર જો આપણે લખીએ y બરાબર x સ્ક્વેર x 1 આટલું મેળવ્યું હવે મને શું પૂછ્યું છે a અને b પરંતુ dy by dx આનું x ની સાપેક્ષે વિકલન કરતા જો x ની સાપેક્ષે વિકલન શું થાય x વર્ગ 2x x નું 1 અને 1 નું વિકલન +0 લખવાની જરૂર નથી હવે જો ક્વેશ્ચનની અંદર dy by dx બરાબર આપણને કિંમત આપેલી છે તો શું આપી છે ax b 2x 1 બસ આ પડી ગયું a ને એટલે કે x વાળા x સાથે કોન્સ્ટન્ટ સાથે સરખાવો તો a ની કિંમત +2 મળે કે નહીં b ની કિંમત -1 મળે તો a બરાબર 2 b બરાબર -1 હવે જો ટેસ્ટ ની અંદર આવા પ્રશ્નો પણ પૂછાય છે જરૂર નથી a અને b પૂછાય a વત્તા b પૂછાય a
એ ગુણાકારમાં બી પૂછાય એના છેદમાં બી પૂછાય તો પછી એમનો કે તો ભાઈ આવો દાખલો નથી બનાવો ખાલી શું વેરિએશન કોઈ વત્તા બી એ ગુણા બી ચાલો જવાબ લખી નાખીએ a વત્તા b 2 ઓછા 1 પ્લસ 1 આનો જવાબ -2 આનો જવાબ પણ -2 કારણ કે 2 ના છેદમાં ઓછા 1 એટલે -2 ચલો આવા દાખલાની પ્રેક્ટિસ કરશું આપણે જે આગળનો પ્રશ્ન જોઈએ હવે જો ક્વેશ્ચન ની અંદર ચેન્જ આપ્યો મે tan ઇન્વર્સ x ઓછા cot ઇન્વર્સ x છેદમાં tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x બીજી વાત કે જ્યારે પણ જો તમને આવું કે ડિવાઇડ બાય dx કૌંસની બહાર x બરાબર ઓછા 1 આનો મતલબ શું મતલબ એમ કે તમે પહેલા આનો વિકલન કરો dy બાય dx અને જે જવાબ આવે એમાં x ની જગ્યાએ શું મૂકવાનું -1 x ની જગ્યાએ શું મૂકવાનું -1 અથવા એમ પણ કે dy બાય dx એ x બરાબર -1 આગળ ખાલી જગ્યા એનો મતલબ પણ એ થાય x બરાબર 0 કે અને x બરાબર 0 કે એનો મતલબ પણ ચાલો એ તમને સમજાય બીજી વાત હવે જો ઇન્વર્સ ફંક્શન એની માટે એક નિયમ છે જે તમે ભણી ગયા છો ITF ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કોટી વિધેયના પ્રતિ વિધેય જો આ ગુણધર્મ તમને તરત મગજમાં ફટાકડો ફૂટવો જોઈએ કે ભાઈ tan ઇન્વર્સ x ગુણધર્મ લખું પ્લસ cot ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2 એવી રીતે sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ x બરાબર પણ શું થાય પાઈ બાય 2 આ તમને આઈડિયા આવવો જોઈએ એટલે જો છેદ આખો જ દૂર થઈ ગયો તો જો શું થયું y બરાબર છેદમાં પાઈ બાય 2 ચાલો એક વાર લખીએ પાઈ બાય 2 અંશમાં લોકો જે 2 બાય નેક્સ્ટ માં લખીએ બીજી વાત બંનેના વિકલન tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x ના આવડે છે પરંતુ એની કરતા વધારે સારું એવું આપણે આમ લખીએ જો સાદુરૂપ ન આપવો પડે પછી ધ્યાન રાખો કે tan ઇન્વર્સ x માઈનસ ગુણધર્મનો ઉપયોગ કરું તો cot ઇન્વર્સ x ને જો લખવું હોય તો આને આમ ધક્કો મારો તો સાઇન ચેન્જ એટલે જમણી બાજુ જાય અથવા ડાબી બાજુ આવે નિશાનીમાં ફેરફાર થાય તો જો આની બાજુ લઈ ગયા તો -π/2 થઈ ગયું કમ્પ્લીટ ચાલો માઈનસ પ્લસ tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x 2 tan ઇન્વર્સ x -π/2 અને આને લખાય 2/π y બરાબર આપણે શું મેળવ્યું છે y' dy by dx એટલે કે લખીએ dy by dx અથવા y' અને ગુણાકારમાં લખો તો પણ કઈ વાંધો નથી તો કે 2/π વિકલન કરું છું જો tan ઇન્વર્સ x નું મારી પહેલા તમને આવડવું જોઈએ 1/1 x² -π/2 નું વિકલન x ની સાપેક્ષે 0 ચાલો આપણને જવાબ શું મળ્યો તો 2/π આ લખી નાખીએ 2/π 2/1 x² dy by dx અથવા y' કોઈ પણ લખો હજી આપણો જવાબ પૂરો થતો નથી કેમ તો કે અહીંયા x બરાબર -1 આગળ કિંમત પૂછી છે એટલે આપણે x બરાબર -1 મૂકતા તો જો શું થાય dy by dx at x equal to -1 2/π 2/1 plus ઓછા 1 નો વર્ગ પ્લસ 1 છેદમાં 1 વત્તા 1 2 એટલે કેન્સલ તો આનો જવાબ શું આવ્યો 2/π એકદમ સરસ પ્રશ્ન tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x જો ફોર્મ્યુલા આવડતો હોય અથવા tan ઇન્વર્સ x નું ડાયરેક્ટ વિકલન લખો 1/1 x પર લઈને માઈનસ ની cot ઇન્વર્સ x નું લખો -1/1 x કરતા માઈનસ પ્લસ તો પણ તમને જો આવું જવાબ મળશે આવ્યું કે નહીં 1 એટલે કે 1 + 1 2 છેદ સમાન સરવાળો કરે 1 + x² 2/π તો સીધું અહીં આવ્યું તો આ ગુણધર્મ એપ્લાય કરો તો પણ વાંધો નથી સીધું tan ઇન્વર્સ cot ઇન્વર્સ x નું વિકલન કરો તો તમે અહીંયા ડાયરેક્ટ પહોંચી જશો અને જવાબ મેળવશો ચાલો આગળ હવે તમે જોઈ શકો કે ઘણા બધા પ્રશ્ન લખ્યા છે વિકલનના તે અમુક પ્રશ્નો મળાવો તમે વિડિયો પોઝ કરીને બધા જ પ્રશ્ન જાતે ગણી શકો કારણ કે આપણે બધાના કોન્સેપ્ટ ભણી ગયા છીએ ચાલો પહેલો દાખલો ભણાવો તમને જો જેમ હમણાં આપણે એના અગાઉ x4 + x2 + x1 + 1 વાળો દાખલો જોયો તો સિમિલર એ જ કોન્સેપ્ટમાં જો દાખલો લખ્યો કે y બરાબર સોલ્યુશન sec x + tan x - 1 sec x + tan x + 1 તો ભાગાકારનો નિયમ એપ્લાય કરો કાઈ વાંધો નથી પરંતુ થોડુંક એનું આપણે લેન્ધી થશે દાખલા માટે તો
તો એની કરતા બેટર છે કે જો sec x અને tan x ના ગુણધર્મ વાળું નિત્ય સમ યાદ કરજો. તો એવું લખું કે 1 પ્લસ નિત્ય સમ છે અહીંયા 1 પ્લસ tan વર્ગ x બરાબર sec વર્ગ x થાય અને 1 માળે 1 ની જગ્યાએ લખવું હોય તો આ ઓલી બાજુ લખો એટલે કે થાય sec વર્ગ x ઓછા tan વર્ગ x. આ તમને આવડે. ચાલો એનો ગુણધર્મનો ઉપયોગ કરો બીજી જગ્યાએ લખું. તો જો આ શું લખું sec x વત્તા tan x ઓછા sec વર્ગ x ઓછા tan વર્ગ x કમ્પ્લીટ. ચલો છેદમાં પ્લસ વાળું પહેલા લખો માઈનસ વાળું પછી લખો એટલે આમ લખો tan x ઓછા sec x વત્તા a કમ્પ્લીટ. ચાલો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ભાગ આવડે a ઓછા b વત્તા b. ચાલો એ લખો so that y is equal to sec x plus tan x sorry complete. ચલો માઈનસ a ઓછા b વત્તા b એટલે કે a ઓછા b sec x tan x sec x plus tan x તમે સમજી ગયા છેદમાં tan x ઓછા sec x વત્તા a. હવે અંશમાં ધ્યાનપૂર્વક જુઓ તો આ જે પ્લસ વાળું પદ છે એ સામાન્ય નીકળે છે કોમન. તો એ લખો y બરાબર sec x વત્તા tan x સામાન્ય. તો અહીંયા શું થાય 1 ઓછા આ ગુણાકાર કરતા જાઓ sec x ઓછા ઓછા વત્તા તો tan x છેદમાં tan x ઓછા sec x વત્તા એકદમ શાંતિ. ચલો હવે અંશમાં તમે ધ્યાનપૂર્વક જો અહીંયા માઈનસ હતું એટલે લખો અને આ જો અંશ અને છેદમાંથી આ ભૂલી બાબત કે તો કે +1 છે માઈનસ sec x છે પ્લસ tan x તો છે. તો આખું જ પદ દૂર થઈ ગયું છે. આગળના દાખલામાં પણ તો જો y બરાબર શું હોય તો કે sec x પ્લસ tan x બસ કમ્પ્લીટ. પેટ્રોલ પદ કેન્સલ થઈ ગયું. તો આનું વિકલન તમને આવડે sec x નું વિકલન તો dy/dx અથવા y' નું તો sec x into tan x plus tan x નું વિકલન dy/dx of tan x that means sec વર્ગ x. દાખલો પૂરો થતો નથી કારણ કે અહીંયા અગાઉના દાખલા જેવું x બરાબર π/4 આગળ પૂછ્યું છે. તો અહીંયા તમારે x ની જગ્યાએ એટલે x બરાબર π/4 આગળ કિંમતો નાખવી પડે. તો ચાલો sec π/4 cos π/4 શું થાય 1 પર રૂટ પેલો બેસ અથવા સીધું ટેબલ આવવું જોઈએ તો કે √2 tan π/4 1 અને અહીંયા આવશે sec π/4 ની કિંમત એનો વર્ગ. તો આ શું છે √2 + 2 અથવા 2 + √2 જે રીતે ઓપ્શન આપ્યો હોય બંને જવાબ સાચા. કઈ પણ પ્રશ્ન રહેવો જોઈએ નહીં પ્રશ્નમાં. ચાલો આગળનો પ્રશ્ન કરીએ. સાથે જ તમે જવાબ મેળવી લીધો છે કમ્પેર કરી શકો અથવા જો કંઈ પણ ભૂલ થઈ હોય લોગેરિથમિક અને એક્સપોનેન્શિયલ બંને સાથે તો તમે ચેક કરી લો સોલ્યુશન કઈ રીતે લખું છું. હવે તમને ખ્યાલ છે કે log માં આ ગુણધર્મ યાદ રાખજો. log a ની ઘાત m હોય તો તમે આમ લખો કે m log a આડા e. અને આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. સાયકલ ચાલે જતા વાઇસ વર્સા. તો ચાલો પહેલા લઈ લખું કે y બરાબર e log a ની ઘાત x આડા કાઈ નો કીધું હોય તો e. ચલો પ્લસ e log x ની ઘાત એ લખી શકાય કે આગળ આવે ઉપર જાય પ્લસ e log a ની ઘાત એ આડા કાઈ નો કીધું હોય. ચલો આવું જો એટલે તમને તરત અંગ્રેજીમાં સ્ટ્રાઇક કરી લો કે અહીંયા બંને જગ્યાએ સરખું હોય તો એનો જવાબ એક થાય. એટલે કઈ રીતે તો log e to the base e એટલે કે 1 થાય બંને જગ્યાએ સરખું હોય તો. એટલે કે ખાલી જે અહીંયા હોય એ લઈ આવે તો y બરાબર a x અહીંયા આવી જાય x raised to a અને અહીંયા આવી જાય a raised to a. એકદમ સિમ્પલ કમ્પ્લીટ. અહીંયા સુધી સમજાઈ ગયું. ચલો હવે આનું વિકલન ડિફરન્શિએશન dy/dx મેળવવાનું છે બધા દાખલાનું. તો લખું છું dy/dx અથવા y'. ચલો ફોર્મ્યુલા બોલો a raised to x કમ્પ્લીટ. યાદ આવી ગયું તમને એટલે લખું a raised to x log a પ્લસ. હવે જો x ની ઘાત a તમે કહેશો આવું નથી કરાયું છે ભાઈ. x ની ઘાત n એનું વિકલન શું કરો તમે ઘાત આગળ આવી કરો છે તો બસ ઈ જ કરો ને a x ની ઘાત a ઓછા n વત્તા a અચળ તરીકે વર્તે કારણ કે કોની સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ x એટલે કે વત્તા 0. એટલે આપણો જવાબ જો આ રીતે લખીને આમાં ફાઇન્ડ y' a raised to x log a plus ax
a minus 1 કરેક્ટ આન્સર. ચાલો ત્રીજો જે દાખલો છે y બરાબર log 3x વાળો log x આધાર 3 log x 2 tan x એકદમ સરળ તમને આવડી જાય. તો લખો y ડેશ સીધું લખું જો આ મેં કર્યો તો ગુણધર્મ કે log x ના છેદમાં log 3 લખાય log x નું વિકલન થાય 1/x અને log 3 છેદમાં રહે. અંશમાં લખવું હોય તો ફરી જાય એટલે 3 ની 4 જાય આધાર જે ઈ હોય ઉપર જાય ગુણધર્મ છે log. ચલો અહીંયા log x નું વિકલન 1/x 2 tan x tan x નું વિકલન જો અહીંયા સુધી log લઈ ગયો તો tan x એટલે sec x કરેક્ટ આન્સર. સિમ્પલ જે પેલા ફોર્મ્યુલા લગાવી બધા જ આવડી જાય નિયમો સૂત્રો તરીકે યાદ રાખો તો બધા જે દાખલા છે વિકલન આવડી જાય. ચલો હવે એક દાખલો જાતે ગણવાનો છે આપણે ભણી ગયા જો ભાગાકારના નિયમ વાળો તે આવો અને અંશનો પછી ગુણાકાર તો આવું જો x sin x તમને યાદ હશે. તો સિમિલર આને જો fx આને જો gx તો ભાગાકાર નો નિયમ ડુ ઇટ યોરસેલ્ફ એટલે કે જાતે ગણતા એ લખી દીધું છે. ભાગાકારનો નિયમ જ આપણે કરો નિયમ ગુણાકાર આવશે થોડુંક સાદું આપવાનું. ચલો હજી એક દાખલો જાતે જેમ કે હવે જો આપણે ગુણાકારનો નિયમ 2 માટે ગણ્યા પરંતુ અહીંયા 3x વાળા છે જેમ તમે જોઈ શકો કે ભાઈ x n બીજો આવ્યું છે log x આધાર n અને ત્રીજો આવ્યું છે e x. તો 3 માટે ગુણાકારનો નિયમ લખી દો દાખલો તમારે જાતે જ ગણવાનો છે. તો જો 3 માટે નિયમ ધારો કે y બરાબર fx gx hx આપ્યું તારો વિકલન મેળવવાનું છે dy/dx. તો પહેલાનું વિકલન કરો બીજા બે આમ નામ રાખો ગમે એટલા આવે મલ્ટીપલ માટે ગુણાકારનો નિયમમાં પાછો નિયમ ઉમેર હોય તો કરી નાખજો કે ઘણા બધા વિધેયો માટેનો ગુણાકારનો નિયમ બે એક અથવા એકથી બે અથવા બેથી વધારે માટે એટલે પહેલાનું વિકલન બાકી બે આમ નામ પહેલું અને છેલ્લું આમ નામ એટલે કે hx g'(x) પ્લસ પહેલું બીજું આમ નામ બીજા વિકલન અહીંયા બીજા વિકલન કર્યું એટલે કે f(x) g(x) આમ નામ h'(x). તમને બધાના વિકલન આવડે ss નું ફોર્મ્યુલા log x આધાર a તો અહીંયા જે ગુણધર્મનો ઉપયોગ કરતા એ આવશે 1/x log a એ રીતે આ વિકલન સીધો e(x) નો e(x) બહુ સરળતાથી આવતો એ દાખલો પણ જાતે do it yourself. ચલો આ દાખલો અગત્યનો કહેવાય MCQ માં પ્રશ્ન પૂછી શકે y બરાબર 1 x ના છેદમાં 1 ફેક્ટોરિયલ વત્તા x સ્ક્વેર ના છેદમાં 2 ફેક્ટોરિયલ x ક્યુબ ના છેદમાં 3 ફેક્ટોરિયલ x 4 ના છેદમાં 4 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ ઇન્ફિનિટી આવી રીતે સિરીઝ આવી જાય છે. હવે આ સિરીઝ તમે જુઓ તો જ્યારે આપણે લિમિટ ચેપ્ટર ભણ્યું એક્સપાન્શન સિરીઝ એવો શબ્દ વાપર્યો તો કોની એક્સપાન્શન સિરીઝ કહી શકાય તો આઈડિયા છે કે y બરાબર e(x) પરંતુ આપણે અત્યારે આમના રાખી આવું હોય પછી આનું વિકલન મેળવવું છે તો ચાલો વિકલન મેળવીએ. સૌથી પહેલું સ્ટેપ y ડેશ એકનું વિકલન થાય 0 x નું વિકલન થાય 1 છેદમાં આમના x સ્ક્વેર નું થાય 2x 2 ફેક્ટોરિયલ એટલે બે લખાય પ્લસ અહીંયા થાય 3x² ના છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6 જો એકદમ શાંતિથી ફરીવાર ન ખબર પડી તો એકનું 0 x નું 1 x નું 2x બે આ ફેક્ટોરિયલ બે લખાય 3 ફેક્ટોરિયલ 6 4 ને 24 તમને આવડે x³ 3x² પ્લસ x સ્ટેપ નું વધ્યું 4x³ ના છેદમાં 24 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી ચાલી જાય. ચાલો આનું થોડું સાદું થોડું એવું એટલે કે 1 વત્તા 2 ને કેન્સલ x વત્તા અહીંયા કેટલા આવે છે 2 એટલે કે x² ના છેદમાં 2 અહીંયા કેટલા આવે છે 6 એટલે કે x³ ના છેદમાં 6 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ હું કઈ તરફ વિચારી રહ્યો છું. જેમ કે હવે જો અહીંયા y ડેશ 1x હવે જો આના જેવું મારે દેખાય જો x² ના છેદમાં 2 x³ ના છેદમાં 6 તો 6 ને 3 ફેક્ટોરિયલ લખાય 1 ફેક્ટોરિયલ લખાય ને આપણે કઈ વાંધો નથી પ્લસ અહીંયા x³ ના છેદમાં 3 ફેક્ટોરિયલ પ્લસ તો અહીંયા આગળ શું આવે તો કે લખો હોય તો આપણે લખો કે x4 ના છેદમાં 4 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ ઇન્ફિનિટી તો y ડેશ ઈ પણ શું મળે છે તો કે ભાઈ કમ્પ્લીટ y ડેશ બરાબર જે સિરીઝનું વિકલન કર્યું ઈ જ મળે. હજી આનું વિકલન કરો તો પાછું y ડેશ મળશે y ડબલ ડેશ કરો તો આનું વિકલન કરો તો યાદ કરવાનું એટલે કે y જ લેવાનું. કમ્પ્લીટ દાખલો આવડો જોઈએ. ચલો આ દાખલો સૌથી અગત્યનો છે. જો તમે ક્વેશ્ચન જોઈ
ફટાફટ વિકલન કરવા જશો તો થોડું લેન્ધી થઈ જશે, પરંતુ ક્વેશ્ચન પહેલા ધ્યાનથી સમજી બરાબર મગજનો એટલે કે આપણે કયું ફોર્મ્યુલા કઈ રીતે ઉપયોગ કરવો આવડી જાય તો દાખલામાં કાંઈ નહીં, આમના મોડે જવાબ આપી શકાય. પરંતુ તમને ફોર્મ્યુલા જો યાદ કરાવવા હોય મારે sec inverse x sin inverse x તો લખી શકાય. જો અહીંયા લખીએ બાજુમાં કે sin inverse x નો ફોર્મ્યુલા d/dx માટે કે 1/√1 - x સ્ક્વેર હતું અને mod x less than 1 એટલે કે -1 less than x less than 1 હતું. કમ્પ્લીટ. ચાલો એવી જ રીતે sec inverse of x નું વિકલન થાય 1/mod x √x સ્ક્વેર -1 અને અહીંયા આપણે લખતા mod x greater than 1. tan inverse x cot inverse x માટે x belongs to r એટલે કે આખી સંખ્યા એટલે -∞ to +∞ થાય. હવે ફોર્મ્યુલામાં તમે જોશો કે અહીંયા x એક જ હતો ત્યારનો ફોર્મ્યુલા અને તમે અહીંયા આખો x એટલે કે x + 1 છેદમાં x ઓછા 1 અહીંયા મૂકો લસા આપો સાદુરૂપ આપો એટલી બધી માથાકૂટ કરો. પરંતુ હું જો sec inverse ને cos inverse માં ફેરવું, cos inverse એટલે કે વ્યસ્ત, cos inverse એટલે કે વ્યસ્ત તો x ઓછા 1 ઉપર આવી જાય, x વત્તા 1 છેદમાં આવી જાય. તો હવે અહીંયા જુઓ x ઓછા 1 x વત્તા 1 x ઓછા 1 x વત્તા 1 તો અહીંયા કોના જેવું ફોર્મ્યુલા થાય છે તો કે ભાઈ cos inverse x sin inverse x બરાબર pi/2 જેમ આપણે એક દાખલો ગણ્યો તો tan inverse x cos inverse x તો y બરાબર શું આવ્યું તો કે pi/2. તો આનું વિકલન શું થાય મારી પહેલા જવાબ તમે આપી દીધો 0 કારણ કે આ ચલ છે આમાં x નથી તો y બરાબર 0. તો તમે અહીંયા x ની જગ્યાએ x + 1 x - 1 મૂકો દાખલો લેન્ધી થાય. તો તેવું વિચારવાનું નથી, આ સ્ટેપ સમજવા માટે લખ્યું બાકી આનો વ્યસ્ત કરો શુદ્ધ જવાબ 0. કમ્પ્લીટ. ચલો હવે એક દાખલો છે y બરાબર 2x cot x ના છેદમાં x પાછો આ પહેલું આ બીજું અને પાછું શું કરવાનું ભાગાકારનો નિયમ 2x નો આપણે cot x નું વિકલન આપણે x ની 1/2 મેં તમને યાદ રાખ્યું કે 1/2x ડાયરેક્ટ ડિફરન્શિએશન એ લખવાનું. એટલે આ દાખલો પણ હું એમ લખું કે ડુ યોરસેલ્ફ જાતે. ચલો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે એવા દાખલાની ચર્ચા કરશું. થેન્ક યુ.